શું દુનિયાનો અંત આવી રહ્યો છે? અને શું દુનિયાના અમુક શક્તિશાળી લોકોને આ વાતની પહેલેથી જ ખબર છે? આજે આપણે એક એવી થિયરીની છણાવટ કરીશું જે દાવો કરે છે કે એક વૈશ્વિક પ્રલય બસ આવવાનો જ છે અને એના માટે પડદા પાછળ ગુપ્ત તૈયારીઓ ચાલી રહી છે. ચલો ઇસીડીઓ થિયરીના આ રહસ્યમય દાવાઓને સમજીએ. આપણે સૌએ નૂહના વહાણ અને એ મહાપૂરની વાર્તા તો સાંભળી જ છે, ખરું ને? એક એવી ઘટના જેણે પૃથ્વી પરથી લગભગ બધું જ સાફ કરી નાખ્યું હતું. સોર્સ મટીરિયલ આ જાણીતી છબીનો ઉપયોગ એક પ્રાચીન રહસ્યને એક ખૂબ જ આધુનિક અને ખતરનાક થિયરી સાથે જોડવા માટે કરે છે. અને અહીંયા જ આખી વાત રસપ્રદ બને છે. આ થિયરી એક મૂળભૂત સવાલ ઉઠાવે છે. શું થાય જો આ પ્રાચીન વાર્તા માત્ર ભૂતકાળની કોઈ ઘટના ન હોય, પણ ભવિષ્ય માટેની ચેતવણી હોય? શું ઇતિહાસ ફરીથી એ જ પાના પર આવીને ઊભો રહેવાનો છે? તો આ ભયાનક સંભાવના પાછળની થિયરી કઈ છે? એને કહેવાય છે ઇસીડીઓ થિયરી. નામ થોડું અટપટું છે, એક્ઝોથર્મિક કોર મેન્ટલ ડીકપલિંગ ઝાનિબેકોવ ઓસિલેશન. પણ ચાલો એને સાવ સરળ રીતે સમજીએ. આ થિયરી કહે છે કે પૃથ્વીની ઉપરની સપાટી અચાનક તેની ધડી પર ફરી શકે છે. કલ્પના કરો કે ઘીનો બોલ અચાનક પલટી જાય, તેના પરનું બધું જ પાણી જમીન પર ફરી વળશે. આ થિયરી પૃથ્વી પર આવા જ એક વિનાશક પૂરની વાત કરે છે. તો ચાલો આના પહેલા ભાગમાં ઊંડા ઉતરીએ, જે આ થિયરી મુજબના મુખ્ય ખતરાને આપણી સામે મૂકે છે. સોર્સ મટીરિયલમાં એક અંદરના માણસના કહેવા મુજબ આ કોઈ અચાનક બનતી ઘટના નથી. ના, એ એક ચોક્કસ ચક્રને અનુસરે છે. અને આંકડો શું છે? લગભગ દર 11,500 વર્ષે. હવે વિચારો, છેલ્લી વાર આવું 11,500 વર્ષ પહેલાં થયું હતું. એટલે કે ગણિત મુજબ આપણે હવે પછીની ઘટનાના બારણા પર જ ઊભા છીએ. પણ વાત અહીંયા માત્ર કુદરતી આફત પર અટકતી નથી. ના, આ થિયરી એક મોટા ષડયંત્ર તરફ પણ ઇશારો કરે છે. એક એવું ષડયંત્ર જે આવનારા પ્રલયનો ફાયદો ઉઠાવવા માટે ઘડવામાં આવ્યો હોય, અને એને નામ અપાયું છે એંગ્લો સેક્સન મિશન. તો આ ષડયંત્રની વાત બહાર કેવી રીતે આવી? સોર્સ મુજબ 2010માં એક વિસલબ્લોઅરે આખી વાત ખોલી નાખી. એણે દાવો કર્યો કે 2005માં એ લંડનમાં હતો, અને એ પણ ફ્રી મેસન્સ, જે એક ગુપ્ત મંડળી છે, એના સિનિયર લોકોની એક મીટિંગમાં. અને ત્યાં એણે જે સાંભળ્યું એ ખરેખર ચોંકાવનારું હતું. એક 4 સ્ટેપનો પ્લાન હતો. પહેલા એક નાનું પરમાણુ યુદ્ધ, બીજું અંધાધૂંધી, પછી તાનાશાહી સરકારો, ત્રીજું જૈવિક હુમલા, અને છેલ્લે એક સંપૂર્ણ પરમાણુ યુદ્ધ. પણ સવાલ એ છે કે આવો ભયાનક વિનાશ શા માટે? આટલું બધું શા માટે? સોર્સના એક ઇનસાઇડરના શબ્દોમાં જવાબ છે, બધું જ કંટ્રોલ માટે છે, શક્તિ માટે. સવાલ એ નથી કે કોણ બચશે, સવાલ એ છે કે જે બચશે એ નક્કી કરશે કે દુનિયા અને એની બચેલી વસ્તીને આવનારા સમયમાં કોણ લઈ જશે, કોના હાથમાં નિયંત્રણ રહેશે. અને આ યોજનાનું લક્ષ્ય કેટલું ભયાનક હતું! આ આંકડો જુઓ, 50%. મીટિંગમાં ખુલ્લેઆમ વાત થઈ હતી કે આખા પ્લાનનો હેતુ દુનિયાની અડધી વસ્તીને ખતમ કરવાનો છે. સારું, તો જો આવી કોઈ યોજના ખરેખર હોય તો એના માટે જબરદસ્ત તૈયારીઓ પણ થતી જ હોવી જોઈએ, ખરું ને? ચાલો ત્રીજા ભાગમાં જોઈએ, જે આ ઘટના માટેની કથિત તૈયારીઓના પુરાવા રજૂ કરે છે. સોર્સ મુજબ બચવા માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જમીનની નીચે અને દરિયાની અંદર બની રહ્યું છે. આ નકશો જુઓ. આ અમેરિકામાં આવેલા કથિત અંડરગ્રાઉન્ડ અને અંડરસી બેઝનું આખું નેટવર્ક બતાવે છે. આ કોઈ નાની સૂની તૈયારી નથી. પણ આટલા મોટા પ્રોજેક્ટ્સ માટે પૈસા ક્યાંથી આવે? અહીં આ વાત વધુ ગંભીર બને છે. સોર્સનો આરોપ છે કે 1998થી 2015 વચ્ચે યુએસ સરકારના બજેટમાંથી $21 ટ્રિલિયન ગાયબ છે, જેનો કોઈ હિસાબ જ નથી. 21 ટ્રિલિયન? આ આંકડો એટલો મોટો છે કે આપણે એની કલ્પના પણ ન કરી શકીએ. અને કહેવાય છે કે આ જ પૈસાનો ઉપયોગ આ બધા ગુપ્ત પ્રોજેક્ટ્સ માટે થઈ રહ્યો છે. આ ગ્રાફ એ $21 ટ્રિલિયન વાતને વધુ સ્પષ્ટ રીતે સમજાવે છે. જો આ જે વાદળી અને લાલ લાઈનો છે એ યુએસ સરકારની ઓફિશિયલ આવક અને ખર્ચ છે. પણ હવે આ પીળી અને લીલી લાઈનો પર નજર નાખો. આ છે એક ગુપ્ત ભંડોળ. જોઈ શકાય છે કે આ ગુપ્ત ખર્ચ સરકારની આવકના લગભગ અડધો જ છે, અને છતાં એનો કોઈ હિસાબ નથી. અને આ બધું ખાલી અમેરિકામાં જ નથી થઈ રહ્યું. ના, સોર્સ દાવો કરે છે કે નોર્વેમાં મોટા મોટા અંડરગ્રાઉન્ડ બેઝ છે. સ્વિટ્ઝરલેન્ડમાં તો એટલા બંકરો છે કે દરેક નાગરિકને જગ્યા મળી જાય.
અને હા, સિલિકોન વેલીના અબજોપતિઓ એ લોકો પણ પોતાની એપોકેલિપ્સ ઇન્સ્યોરન્સ એટલે કે બચવાની વ્યવસ્થા કરી રહ્યા છે. આ બતાવે છે કે આ તૈયારીઓ કોઈ એક દેશની નહીં પણ ગ્લોબલ લેવલ પર ચાલી રહી છે. તો જો આ બધું સાચું હોય તો સામાન્ય લોકોના બચવા માટે શું? સોર્સ મટીરિયલ આ વિશે શું કહે છે? ચાલો આપણા છેલ્લા વિભાગમાં એ જ જોઈએ. બચવા માટે સૌથી પહેલાં તો ખતરાને સમજવો પડે અને સોર્સ 5 મુખ્ય ખતરા ગણાવે છે. 1. મહાસાગરોમાંથી આવતું એવું મહાપૂર જે પર્વતોને પણ ડૂબાડી દે. 2. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર નબળું પડવાથી ફાટી નીકળતા આગના તોફાનો. 3. મોટા પાયે ભૂકંપ અને જ્વાળામુખી વિસ્ફોટ. 4. અવાજની ગતિ કરતાં પણ તેજ પવન. અને 5. જમીનમાંથી આવતા જીવલેણ ઇલેક્ટ્રિક શોક્સ. તો બચવું ક્યાં? સોર્સ મુજબ સૌથી જરૂરી વસ્તુ છે પ્રોમિનન્સ એટલે કે સાપેક્ષ ઊંચાઈ. આનો મતલબ એ નથી કે સમુદ્ર સપાટીથી કેટલા ઊંચા છીએ, પણ આપણી આસપાસની જમીનથી કેટલા ઊંચા છીએ એ મહત્વનું છે. જેમ કે આ ડાયાગ્રામમાં જુઓ, પાણી હંમેશા ઊંચા શિખરની આજુબાજુથી વહી જશે, પણ નીચાણવાળી જગ્યાઓ સૌથી પહેલાં ભરાઈ જશે. હવે એક મોટો સવાલ, શું એંગ્લો સેક્સન મિશનનો પહેલો તબક્કો શરૂ થઈ ગયો છે? સોર્સ તો એવો જ દાવો કરે છે. એ પુરાવા તરીકે યુક્રેન અને મિડલ ઇસ્ટમાં થયેલા અમુક તાજેતરના વિસ્ફોટોને જુએ છે અને એને નાના પરમાણુ હુમલા ગણાવે છે. અહીં જુઓ, 2024ના એક વિસ્ફોટની તસવીરને એક જૂના ન્યુક્લિયર ટેસ્ટ સાથે સરખાવી છે. બંનેમાં જે મશરૂમ ક્લાઉડ દેખાય છે એમાં ગજબની સમાનતા છે. અને યોજનાના બીજા તબક્કા એટલે કે બાયો વેપન્સના ઉપયોગ વિશે શું? એના પુરાવા તરીકે સોર્સ આ ડેટા સામે મૂકે છે. આ ચાર્ટ બતાવે છે કે 2021 પછી યુવાન લોકોમાં, ખાસ કરીને 0 થી 24 વર્ષના લોકોમાં બિન કોવિડ કુદરતી મૃત્યુદરમાં એકદમ અસામાન્ય વધારો જોવા મળ્યો છે. અને આ થિયરી આ ઘટનાને એંગ્લો સેક્સન મિશનની ટાઈમલાઈન સાથે જોડે છે. આ બધું સાંભળીને એવું લાગે કે આપણે કોઈ ફિલ્મની વાર્તા સાંભળી રહ્યા છીએ. સોર્સમાં અમુલ લુલ્લા નામના એક સંશોધકનો ઉલ્લેખ છે, જે કહે છે કે આપણે જે દુનિયાને વાસ્તવિક માનીએ છીએ એ કદાચ એક ભ્રમ છે. એમનું આ વાક્ય આખી થિયરીનો સારાંશ આપી દે છે. તમે તમારા આખા જીવન દરમિયાન મેટ્રિક્સ કમ્પ્યુટર સિમ્યુલેટેડ વાસ્તવિકતાના સમકક્ષ વાતાવરણમાં જીવી રહ્યા છો. મતલબ કે ઇતિહાસ, રાજકારણ, વિજ્ઞાન બધું જ આપણને અંધારામાં રાખવા માટે ઘડવામાં આવ્યું છે. અને આ જ વાત આપણને એક છેલ્લા સવાલ પર લાવીને ઊભા રાખે છે. જો આ થિયરીમાં કહેલી વાતો સાચી હોય, જો ઇતિહાસ ખરેખર એક ચક્ર હોય, તો આપણે અત્યારે એ ચક્રના કયા ભાગમાં છીએ? શું આ શાંતિનો સમય છે કે પછી તોફાન પહેલાંની શાંતિ? બસ આ જ વિચાર સાથે આજનું આ વિશ્લેષણ અહીં પૂરું કરીએ.